વાત છે કે સંઘ પૈતૃક પદ્ધતિથી ચાલે છે કે સંઘમાં મહિલાઓને પણ પ્રવેશ નથી. એવું છે કે સંઘની શાખા છે. સંઘની શાખામાં રમતો થાય છે, વ્યાયામ થાય છે, કાર્યક્રમો થાય છે, રમત ગમત થાય છે, યુદ્ધની રમો પણ થાય છે. મહિલાઓને પ્રવેશ આપો તો મહિલા અને પુરુષ એક સાથે રમી શકવાના છે? તો હવે એના માટે શું કરવાનું? તો સ્વાભાવિક છે, જે પ્રકારે સંઘની શાખાઓ ચાલે છે, સંઘનું કામ ચાલે છે, એવા જ પ્રકારનું એ જ કાર્ય પદ્ધતિથી, એ જ વિચારથી લઈને રાષ્ટ્ર સેવિકા સમિતિનું કામ સ્વયં ડોક્ટર હેડગેવારજીની ઉપસ્થિતિમાં 1936માં દેશમાં શરૂ થઈ ગયું. તો ત્યાં પણ આ જ છે, આ જ શાખા છે, કાર્યક્રમ છે, અનુશાસન છે, ત્યાં જ આ જ વિચાર છે, ત્યાં પણ પ્રાર્થના છે. હવે છોકરા અને છોકરીઓ ભેગા થઈને કેવી રીતે રમત રમી શકે? ન રમી શકે. સ્વાભાવિક છે. એટલે મહિલાઓ માટે અલગ કામ છે. સંઘની એક શાખા છોડી દો તો સંઘના તમામ કામોમાં મહિલાનું પદાર્પણ છે. તમામ કામોમાં મહિલાના સહયોગ વગર સંઘનું કામ પણ સંભવ નથી. અમે તો ત્યાં સુધી કહીએ છીએ.